પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। શોકદર્શક ઉલ્લેખનો પ્રસ્તાવ ઉપર પણ ચર્ચા થશે ને શોકાંજલિ પાઠવવામાં આવશે। આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન થકી એ દિવસે પછી કામકાજ ગૃહ મુલતવી રાખવામાં આવશે। 9 અને 10ના રોજ વિધાનસભામાં પ્રશ્નોત્તરી, 8ના દિવસે પ્રશ્નોત્તરી અને એના પછી શોક પ્રસ્તાવ, 9 અને 10 પણ પ્રશ્નોત્તરી અને એના પછી 5 જેટલા વિધેયકો રજૂ કરવામાં આવશે અને સાથે સિંદૂર ઓપરેશનની સફળતાના પગલે સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે અને કુલ 5 સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવશે અને આ 3 દિવસ દરમિયાન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના વિધેયક 2025, નાણાં વિભાગનું જીએસટી વિધેયક 2025, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓના સુધારા વિધેયક 2025, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદક વ્યવસાયીઓનું સુધારા વિધેયક 2025 અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજીસ્ટ્રેશન નિયમન વિધેયક એટલે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ વિધેયક 2025 રજૂ કરવામાં આવશે। આમ આ બિલની પણ ચર્ચા થઈ અને બિલ ઉપર રહેલા મુદ્દાઓ પણ એ વિધાનસભામાં જે રજૂ થનાર બિલોના એની પણ વિગતે ચર્ચા થઈ અને આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવાના છે, જેમાં ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુલાકાત એમની થશે અને ગુજરાતના પ્રાદેશિક વિકાસનો એક નવા અધ્યાયની શરૂઆત રિજિયનલ વાઇબ્રન્ટ દ્વારા શરૂ કરવામાં આવશે અને એમાં ચારેય ઝોનની અંદર અલગ અલગ એ વિસ્તારોમાં નેચરલ રિસોર્સિસ આધારિત વિકાસની તકો અને એમાં B2G બેઠકો, વેન્ડર ડેવલપમેન્ટના કાર્યક્રમો, રિવર્સ બાયર સેલર મીટ, ટ્રેડ, શોપ પ્રદર્શન, નેટવર્કિંગ અને MSMEs અને કારીગરોને પ્રોત્સાહન તેમજ ઓળખ આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે એનું કાર્ય રહેશે અને પ્રાદેશિક આકાંક્ષાઓને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે જોડવા માટે આ પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે, જેથી ભારતના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતની ભૂમિકાને વધારે સશક્ત અને પ્રભાવી બનાવી શકાય અને પ્રદેશ સ્તરે, પ્રાદેશિક સ્તરે નેચરલ રિસોર્સિસનો વધુમાં વધુ મહત્તમ લાભ એ ગુજરાતના વિકાસમાં મળી શકે અને એ રિજિયોનલ વિસ્તારની અંદર પણ મહત્તમ રોજગારી ઊભી થાય અને નવા ઉદ્યોગોના ક્ષેત્ર ખુલે અને એ પણ ત્યાંના નેચરલ રિસોર્સિસના આધારિત આમ 4 વાઇબ્રન્ટ આપણે ગુજરાતમાં જે આગામી સમયમાં કરવાના છીએ એની પણ ચર્ચા થઈ અને સાથે જે વરસાદની અંદર સારો વરસાદ છે, ડેમોની પરિસ્થિતિ પણ ગયા વર્ષની સરખામણીએ 10થી 12% જેટલા વધારે પાણીનો જથ્થો આપણી પાસે સંગ્રહિત છે, એટલે પીવાના પાણીની વ્યવસ્થા અને ઇરિગેશનની વ્યવસ્થા આગામી શિયાળુ પાક માટે આપણને મુશ્કેલી પડશે નહીં એવું પણ અહીંયા ધારણા આપણે વ્યક્ત કરી અને એવો વિશ્વાસ પણ વ્યક્ત થયો અને વાવેતર કુલ 82,39,00,000 હેક્ટરમાં થયું છે, જે સિઝનના કુલ વાવેતરના 96% થઈ ગયું છે। ધાન્ય પાકો 13,70,000 હેક્ટર, કઠોળ પાકો 43,00,000 હેક્ટર, તેલીબિયા 30,46,000 હેક્ટર, મગફળીનું ગત વર્ષ કરતા આ વખતે વાવેતર વધારે છે, જે 22,12,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે ને અન્ય પાકો જે 33,24,000 હેક્ટર છે, જેમાંથી કપાસ 20,80,000 હેક્ટર એટલે ગત વર્ષની સરખામણીમાં 2,00,000 હેક્ટર જેવું ઓછું છે। આમ આ બધા મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથે ગુજરાતના વિકાસમાં અને વાઇબ્રન્ટ થકી પ્રાદેશિક કક્ષાએ વધુમાં વધુ મહત્તમ રોજગારી અને મહત્તમ રિસોર્સિસના ઉપયોગની પણ ચર્ચા થઈ। સરકારનું કોઈ સ્ટેન્ડ ખરું એક પ્રશ્ન બીજો પ્રશ્ન
એ કે ચોમાસુ સત્ર દરમિયાન એમના વિભાગોના જવાબ આપવા માટે પણ અન્ય મંત્રીને કહેવામાં આવ્યું. કારણ શું? કેબિનેટ મંત્રી તરીકે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એટલે એમનો કાર્યભાર ગમે તે મંત્રીને સોંપી શકે છે. પ્રવક્તા મંત્રી છો, સરકાર વતી આપ જ બ્રીફ કરો છો મીડિયાને, એટલા માટે આપને આ સવાલ છે કે શું કારણ છે? કેમ કે બીમાર નથી, શારીરિક કાર્યક્રમોમાં જઈ રહ્યા છે, એમના પરિવારમાંથી કોઈ બીમાર નથી, તો કારણ શું? નેક્સ્ટ. રમલા વોરા સામે પૂર્વ ધારાસભ્ય ભાજપના અમને જમીન એમની પચાવી પાડવાનું લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી. સરકારનું શું કાર્યવાહી? જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે. વરસાદની વાત કરી કે વરસાદ થોડો ઓછો છે, પાક ઓછો થયો છે, પણ આપ તો એન્જિનિયર છો, સિંચાઈમાં હતા.